જય જવાન જય કિસાન। આજે એક દુઃખની વાત તમને મારે કરવાની છે કે આપણે વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગામ છે, ત્યાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી। આત્મહત્યા કરી લીધી ભાઈ તો બિચારો વયો ગયો। એક પણ ધારાસભ્ય કે કોઈ પ્રમુખ કે કોઈ એવો લેવલનો માણસ કોઈ પણ આશ્વાસન આપવા ગયું હજી નથી। હારાવ તમે એકવાર તો ત્યાં જાવ તો ખરી, તો તમને ખબર પડે એની પરિસ્થિતિ શું છે અને હું કામે આત્મહત્યા કરી। તમારે બધાને મોટી મોટી ગાડીઓમાં ફરવું છે, થોડોક તો યાર ખેડૂતનો વિચાર કરો। તમે ખેડૂત ભલે તમે સહાય આપી છે એ કંઈ વાંધો નથી, તો તમારે એકવાર ત્યાં જવું જરૂરી છે। તમે જાઓ ને તો એના ઘરના સભ્યોને એમ તાકાત આવી જાય, અને ખાલી ત્યાં જઈને એટલું તો તમે કહો કે અમે બેઠા છીએ, મૂંઝાતા નહીં, એટલું કહેવો ને તોય માણામાં જીવ આવી જાય। તમને ધારાસભ્ય બનાવી નાખ્યા એટલે એ મને તો પહેલાં સમજ નથી પડતી કે ધારાસભ્ય બની જાય એટલે 3-4 મહિનાની અંદર એની પાસે ફોર્ચ્યુનર ગાડી આવી, સારી સારી ગાડીઓમાં સિક્કા પાડવા। થોડુંક વિચારો, પબ્લિક માટે વિચારો તો સારું યાર। હમણાં ચૂંટણી આવી છે એટલે તમે બધાય આવશો, અમને મત આપજો, અમે આ કરશું ને ઓલું કરશું ને, ભલે તમે કરજો, કરવાનું હોય એ કરજો હોતે। થોડુંક ખેડૂએ આત્મહત્યા કરી છે, તમારે અહીંયા આશ્વાસન આપવા તો જવું જ પડે। ભલામણા એટલું તો તમારાથી થાય ને, તમારી પાસે સારી સારી ગાડીઓ લઈને ફરવું, બીજું તો કાંઈ તમને ખબર નથી। અમે અહીં પસા વરછિયા અમારા બાપ દાદા કામ કરે છે, હજી ગાડી હું ફંટી લેવાનો વેત નથી, બોલો। થોડુંક વિચારો તો સારું છે ભાઈ। જય જવાન જય કિસાન।